વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે સજીવ અને વસ્તી એમાં અજૈવિક પરિબળો વિશેની જે કોઈ પણ વાત છે એ આપણે ઓલરેડી પૂરી કરી ચૂક્યા છીએ. હવે એમાંના નેક્સ્ટ ટોપિક ઉપર જો આપણે આજે હવે વાત કરીએ એમાં તો અજૈવિક કારકો, બરાબર. એ અજૈવિક કારકો એના સામેની જે પ્રતિક્રિયા જે આપણને થતી જોવા મળતી હોય છે એના વિશે આપણે વાત કરીશું. રિસ્પોન્સ ટુ એબાયોટિક ફેક્ટર્સ. હવે એક બાબત આપણે બધા જાણીએ છીએ કે નિવસન તંત્રની અંદર સજીવ ઘટકો ઉપર નિર્જીવ ઘટકો જે છે એ ઘણી બધી અલગ અલગ પ્રકારની જે પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ એના ઉપર દર્શાવતા હોય છે, કરતા હોય છે. એની સામે દરેક સજીવ જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ અજૈવિક ઘટકો દ્વારા, નિર્જીવ ઘટકો દ્વારા જે સજીવ ઉપરની જે કોઈ પણ પ્રતિક્રિયા એમાં પ્રક્રિયાઓ જે કોઈ પણ કરવામાં આવતી હોય છે એની સામે સજીવ શું કરે છે તો કે એની પ્રતિક્રિયા કરતો હોય છે. આ પ્રતિક્રિયાના પરિણામે સજીવ એ જે તે નિવાસ સ્થાનની અંદર પોતે જીવિત રહેવા માટેની જે સક્ષમતા જે છે એ સક્ષમતા એમાં ઉત્પન્ન થતી જોવા મળે છે. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ નિવસન તંત્રનું પર્યાવરણ અથવા તો એ નિવસન તંત્રની જે કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ હંમેશા માટે સ્થિર નથી હોતી. એવું નથી કે ભાઈ આજે આ પરિસ્થિતિ છે તો કાલે પરમ દિવસ અથવા તો એ પછીના અમુક હજારો વર્ષો પછી એ ત્યાંની પરિસ્થિતિ એવી ને એવી જ રહેશે, એની કોઈ ગેરંટી નથી. એનો અર્થ થાય કે પરિસ્થિતિકીય લાક્ષણિકતાઓની અંદર અથવા તો કોઈ પણ કુદરતી નિવાસ સ્થાનની અંદર પરિસ્થિતિની અંદર 100% ફેરફારો થાય જ છે. અને ક્યારેક આ ફેરફારો એવા ડ્રાસ્ટિક ચેન્જિંગ એની અંદર થતા હોય છે, એવા જબરજસ્ત ફેરફારો થતા હોય છે એમાં કે જેના પરિણામે ત્યાં વસવાટ કરતા સજીવોને જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે આપણે પ્રશ્ન થાય કે તો એ સજીવો ત્યાં કેવી રીતે સર્વાઈવ કરતા હશે, એ સજીવો ત્યારે ત્યાં કેવી રીતે જીવતા હશે. એ સજીવો પોતે બાહ્ય પર્યાવરણીય ફેરફારો જે કોઈ પણ થાય એને અનુલક્ષીને લાખો વર્ષથી જે સજીવોની અંદરની જે કોઈ પણ આપણે જે એમાં ફેરફારો જે જોવા મળે છે એ ફેરફારોને અનુરૂપ એણે પોતે પરિસ્થિતિની સામે દરેક પ્રકારની પ્રતિક્રિયાઓ કરવા માટેની અનુકૂળતા સાધી લીધી છે. અને જેને આપણે એ શું કહેશું અહીંયા આપણે એને તો કે અજૈવિક કારકો જે છે એની સામેની સજીવો દ્વારા થતી પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં. અહીંયા મેં જે વાત તમને અહીંયા એક સેન્ટેન્સ લખેલું છે કે ભાઈ કુદરતી નિવાસ સ્થાનો છે એની જે અજૈવિક પરિસ્થિતિ છે એ અજૈવિક પરિસ્થિતિ ક્યારેક સશક્ત રૂપથી શક્તિશાળી રૂપે એવા પરિવર્તન એની અંદર પામી શકે છે કે જેનાથી સજીવને એ જગ્યાએ જીવંત રહેવું મુશ્કેલ બની જતું છે. એટલે આ સમયે સજીવની અંદર જે કોઈ પણ એમાંની જે કોઈ પણ ફેરફારો થતા હોય છે આ ફેરફારો બધા અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવવા માટેની થતા હોય છે. તો નિવસન તંત્રની અંદર આ બધા જે ફેરફારો થાય છે એ ફેરફારોને પરિણામે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ તો સજીવ કેવી રીતે ત્યાં જીવી શકે, બરાબર. તો આપણે પ્રશ્ન એમ થાય કે તો જે કોઈ પણ આ જે સજીવ છે એ સજીવ એ ત્યાં કેવી રીતે જીવી શકે, બરાબર, કેવી રીતે જીવી શકે, આ એક પ્રશ્ન છે. હવે બીજી વાત જોઈએ એની અંદર ખાસ આપણે એમાં જો વાત કરીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે બાહ્ય પર્યાવરણની અંદર ફેરફારો જે છે એ ઘણા બધા એવા થતા હોય છે કે જે ફેરફારોને પરિણામે સજીવોને પોતે પણ અમુક નવાઈ પમાડે એવા ફેરફારો પણ થતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં અચાનક હિમવર્ષા થતી હોય છે, તાપમાનની અંદર અચાનક ઘટાડો આવી જતો હોય છે, ક્યારેક તાપમાનમાં અચાનક વધારો પણ થઈ જતો હોય છે. અલગ અલગ પ્રકારની જે કોઈ પણ સિઝન ન હોય છતાં એની અંદર એ વરસાદ પડતો હોય છે, વાવાઝોડાની સ્થિતિ સર્જાતી હોય છે. તો આ રીતે બધા જે કોઈ પણ ફેરફારો છે પર્યાવરણની અંદર, બરાબર, એ પર્યાવરણની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ એવી પણ સર્જાતી હોય છે કે જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાં
બરાબર, એ પ્રકારની પરિસ્થિતિની અંદર ફેરફાર થાય, પરિસ્થિતિમાં ફેરફાર થાય, બદલાવ આવે કે જેથી સજીવ જે છે એ સજીવ એમાં પોતે જ નવાઈ પામે છે. એવા પણ ફેરફારો જે છે એની અંદર આપણને થતા જોવા મળતા હોય છે. પણ આ ફેરફારો છતાં સજીવ પોતે શું અપેક્ષા રાખે છે? સજીવ પોતે કેવી રીતે એની અંદર એમાં જીવિત રહી શકે, અથવા તો સજીવની પોતાની શું અપેક્ષા હોય? તમે જ વિચારો કે પોતે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે જ વિચારીએ કે ભાઈ કદાચ કોઈ વિપરીત પરિસ્થિતિ આવી ગઈ તો આપણે શું અપેક્ષા રાખીએ કે હમણાં હવે એના પછી સારા દિવસો કંઈક આવશે, આ પરિસ્થિતિ, આ દુઃખ કંઈક જશે અને સારી પરિસ્થિતિનું નિર્માણ થશે. બસ આ જ રીતે સજીવ પણ લાખો વર્ષની અલગ અલગ પ્રકારની વિકાસીય પ્રક્રિયાઓને પરિણામે એ પણ આ પર્યાવરણ પોતાની જે દેહધાર્મિક જે કોઈ પણ સ્થિતિમાં એવા ફેરફારો કર્યા છે કે એ ફેરફારો એ પોતે કોઈ પણ પરિસ્થિતિની અંદર હંમેશા એવો પ્રયત્ન કરે કે જેથી એ દેહધાર્મિક પરિસ્થિતિને જાળવી રાખે અથવા તો એની કાર્યદક્ષતામાં પણ વધારો કરી શકે છે. એટલે આવી રીતે સજીવ જે છે એ સજીવ, બરાબર, જેને પોતે એમાં લાખો વર્ષોથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સજીવ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ દેહધાર્મિક, બરાબર, જે કોઈ પણ દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે અથવા દેહધાર્મિક પ્રક્રિયાની જે કાર્યદક્ષતા છે એ કાર્યદક્ષતામાં કે એની કાર્યક્ષમતામાં એ જાળવી રાખે, બરાબર, એ પ્રકારના પ્રયત્ન જે છે એ એના દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતા હોય છે. એટલે સજીવ દ્વારા એની જે દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે એ એમાં જળવાઈ રહેતી હોય છે. એની જાતિઓ જે છે જાતિઓ એની અંદર સુરક્ષિત રહી શકે છે, જાતિઓ બધી તંદુરસ્ત રહી શકે એવી પરિસ્થિતિની અંદર પણ પોતે ટકી શકે, જીવી શકે, એ પ્રકારની જે પ્રતિક્રિયાઓ જે છે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ આપણને થતું જોવા મળતું હોય છે. એટલે એવું આપણે કહી શકાય છે કે એ પોતે પોતાની જે સમસ્થિતિ છે એ સમસ્થિતિ એ પોતે જાળવી રાખે છે. હવે પ્રશ્ન એ છે કે સમસ્થિતિ એટલે શું? સમસ્થિતિ એટલે બાહ્ય પર્યાવરણીય પરિબળોમાં ગમે એટલો ફેરફાર થાય પણ આપણા શરીરનું આંતરિક જે કોઈ પણ દેહધાર્મિક જે પર્યાવરણ છે ને એ પર્યાવરણ સ્થિર જળવાય છે. વાતાવરણની અંદર એમાં ધારો કે ખૂબ ઠંડી પડી ગઈ, બરાબર, તાપમાન જે છે અચાનક એમાં 0 કે માઇનસની અંદર વહી ગયું હોય તો શું આપણા શરીરનું તાપમાન જે છે વાતાવરણના તાપમાનની સાથે એમાં કંઈ ફેરફારોની અસર થાય? પણ આપણું શરીર હંમેશા એમાં પોતે સમસ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે કે આપણે શરીરનું તાપમાન એમાં જળવાય એવો પ્રયત્ન કરતું હોય છે. તો આંતરિક પર્યાવરણીય પરિસ્થિતિ, દેહધાર્મિક પરિસ્થિતિ જે છે એની અંદર ફેરફાર ન થાય, એ જળવાય રહે, એને આપણે શું કહીશું? સમસ્થિતિ તરીકે ઓળખી શકાય. એટલે સમસ્થિતિ જાળવવા માટે હંમેશા એ પ્રયત્નશીલ આપણને જોવા મળતો હોય છે. આ બાબતની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, ઉદાહરણ તરીકે આપણે એક અસરકારક પરિબળ તરીકે જો તાપમાન લઈએ તો ભાઈ તાપમાન જે છે, તાપમાનની અંદર આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય રીતે 25°C તાપમાન હોય, બરાબર. આટલું તાપમાન જ્યારે હોય તો એ તાપમાને દરેક દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે દેહધાર્મિક પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે થાય, બરાબર. દેહધાર્મિક પ્રક્રિયા એની અંદર આપણને સુવ્યવસ્થિત રીતે થાય છે. તો આની અંદર તાપમાનમાં થોડો ઘણો પ્લસ ઓર માઇનસ ફેરફાર થાય તો એની અંદરની પ્રક્રિયા, દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે સુવ્યવસ્થિત રીતે થાય એવો જ પ્રયત્ન એમાં સજીવો દ્વારા કરવામાં આવતો હોય છે અને એના સમસ્થિતિની જાળવણી કરતો હોય છે. આવી જ રીતે બીજો એની અંદરનું જે આપણે આશ્રુતિની જો વાત કરીએ તો આશ્રુતિની અંદર પણ ફેરફાર થાય. ખાસ કરીને જલીય નિવાસસ્થાનમાં રહેતા સજીવો છે તો એની અંદર આશ્રુતિમાં ફેરફારો થાય. તો પોતે એવો પ્રયત્ન કરે કે જેથી કરીને એ આશ્રુતિનું નિયમન, બરાબર, આશ્રુતિની નિયમનની પ્રક્રિયા જે છે એની અંદર પણ પોતે ટકી શકે એવી જે સ્થિતિ છે એ સ્થિતિને આપણે એમાં હોમોસ્ટેટિસ કન્ડિશન અથવા તો એને આપણે સમસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે સજીવો હંમેશા આ જે સમસ્થિતિ છે સમસ્થિતિની જાળવણી એની અંદર વ્યવસ્થિત રીતે કેમ કરી શકાય, કેવી રીતે થાય, બરાબર, હંમેશા એનો પ્રયત્ન જે છે એની અંદર એમાં કરવામાં આવતો હોય છે. હવે આ બધાના આધારે જો આપણે એમાં વાત કરીએ તો સજીવોને સામાન્ય રીતે આપણે 3 પ્રકાર પાડવામાં આવતા હોય છે. અમુક એવા સજીવો છે કે જે પર્યાવરણીય પરિસ્થિતિની અંદર બદલાવ આવે ને તો પોતાના શરીરને સ્થિર રાખતા હોય, અંદરનું આંતરિક જે એમાં સ્થિતિ છે એની કંટ્રોલમાં રાખતા હોય છે. બાહ્ય રીતે ફેરફાર થાય ને તો ઘણા આંતરિક રીતે પણ ફેરફારો કરતા હોય છે. અને અમુક સજીવો એવા છે કે અમુક સમય પછી પોતે સ્થિર બની જતા હોય છે. તો એના આધારે આપણે જો વાત કરીએ તો સજીવોના સામાન્ય રીતે આપણે એના 3 પ્રકારની અંદર આપણે એમાં વિભાજિત કરવામાં આવે છે, બરાબર. તો સ્થિતિ, બદલાતી સ્થિતિની જે કોઈ પણ માહિતીઓ જે છે એના આધારે એમાં સજીવોના અલગ અલગ પ્રકાર પાડવામાં આવતા હોય છે. એમાં સજીવના મુખ્યત્વે 3 પ્રકાર છે. હવે આ 3 પ્રકાર જે છે એ કઈ કોના આધારે આપણે કહી શકાય તો એની અંદર જે બાહ્ય અને આંતરિક જે કોઈ પણ સ્તરની અંદર ફેરફારો થતા હોય છે અથવા તો આંતરિક અને બાહ્ય જે લાક્ષણિકતાઓ બદલાવ આવે છે એના આધારે 3 પ્રકાર પાડવામાં આવતા હોય છે. હવે એ બાબતને સમજવા માટે આપણે બાહ્ય અને આંતરિક આ બંને સ્તર જે છે એને ગ્રાફિકલ રીતે સમજીએ તો તમને વધારે સરળતાથી એમાં ખ્યાલ આવશે. ધારો કે આપણે અહીંયા બે એક અક્ષ અને વાય અક્ષ જે છે એની સ્થિતિ અહીંયા આપણે દર્શાવી છે, બરાબર. તો હવે એની અંદર આપણે જે વાય અક્ષ જે છે વાય અક્ષ ઉપર આપણે સામાન્ય રીતે જે કોઈ પણ શરીરની અંદરનું અને એની સાપેક્ષમાં આપણે બાહ્ય જે ફેરફારો જે છે એ બંને વચ્ચેનું જો આપણે દર્શાવીએ તો એમાં 2 બાબતને આપણે અલગ અલગ રીતે દર્શાવીએ. એક અક્ષ જે છે એના ઉપર આપણે આંતરિક સ્થિતિ દર્શાવીએ, એને આપણે આંતરિક સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જે વાસ્તવિક રીતે આંતરિક સ્થિતિ છે, યાદ રાખજો, બરાબર. હવે એ જ રીતે એની અંદર આપણે અહીંયા બાહ્ય સ્તરને એની સાપેક્ષમાં જો આપણે વાત કરીએ તો બાહ્ય સ્તરને દર્શાવ બંને ઉપર આપણે એમાં લઈ શકાય છે. પણ આપણે ધારો કે અહીંયા આપણે જો દર્શાવીએ બંનેની અંદર આપણે એ રીતની એમાં અલગ અલગ બાબતની જો વાત કરીએ તો અહીંયા આપણે બાહ્ય સ્તર દર્શાવીએ. ચાલો, બાહ્ય સ્તર જે વાસ્તવિક રીતે શું છે તો કે બાહ્ય સ્થિતિ છે. અને અહીંયા આપણે વાત કરશું આંતરિક સ્તર. અહીંયા આપણે આંતરિક સ્તરની વાત કરી છે, અહીંયા આપણે બાહ્ય સ્તરની વાત કરી છે. આંતરિક સ્તર એ વાસ્તવિક રીતે આંતરિક સ્થિતિ દર્શાવે છે. હવે અહીંયા આપણે વાત કરીએ છીએ સજીવોના આપણે પ્રકારની વાત કરવાની છે, બરાબર. એ આ સાપેક્ષમાં આપણે વાત કરીએ. ધારો કે અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે લઈએ ભાઈ કે તાપમાન, બરાબર. તાપમાનની જે અસર, તાપમાનની અસર એ સામાન્ય રીતે તાપમાનને આપણે એક અજૈવિક પરિબળ તરીકે લઈ અને સજીવોના આપણે જે કોઈ પણ પ્રકારો છે એના વિશેની આમાં આપણે વાત કરીએ. સૌથી પહેલી વસ્તુ ધારો કે અહીંયા આપણે વાત કરીએ આંતરિક અને અહીંયા આપણે વાત કરીએ છીએ બાહ્ય ફેરફાર વિશે. હવે તમે વિચારો કે અહીંયા આપણે તાપમાન જે છે આ બાહ્ય સ્તરનું તાપમાનમાં આપણે વધારો કરીએ છીએ. બાહ્ય સ્તરની અંદર અહીંયા આપણે તાપમાનની વાત કરીએ તો અહીંયા ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ ભાઈ અહીંયા 10 સેલ્સિયસ આપણે લઈએ, બરાબર. અહીંયા 15 લઈએ, અહીંયા 20 લઈએ, અહીંયા આપણે 25 લઈએ, અહીંયા એમાં 30 લઈએ. આ બધો એની અંદરનો તાપમાન આપણે અહીંયા લીધેલું છે. હવે એક વસ્તુ વિચારો છો, અમુક સજીવો, પહેલો પ્રકાર સજીવો કે જેમાં બાહ્ય સ્તરની અંદર અથવા બાહ્ય રીતે પર્યાવરણમાં ગમે એટલો ફેરફાર થાય પણ એક સ્થિતિ, ચોક્કસ સ્થિતિ જે એની અંદરની જો આપણે વાત કરીએ તો એમાંના સજીવો જે છે ચોક્કસ સ્થિતિ એ સજીવોની અંદર બાહ્ય ફેરફારોની અંદર ગમે એટલો વધારો થાય, તાપમાન 10 થી પહોંચ્યું 15, 15 થી પહોંચ્યું 20, 20 થી પહોંચ્યું 35 કે 30 સુધી, પણ આ બાહ્ય ફેરફારો બાહ્ય રીતે તાપમાનમાં સતત વધારો થયો પણ તમે વિચારો સજીવના આંતરિક સ્થિતિમાં તાપમાનમાં કોઈ ફેરફાર પડેલો છે, એ કોન્સ્ટન્ટ છે. તો એનો અર્થ શું થયો કે આ સજીવો કે જેને બાહ્ય સ્તરની અંદર ફેરફારો બાહ્ય સ્થિતિમાં બદલાવ આવ્યો છતાં આંતરિક સ્થિતિમાં પોતે આંતરિક સ્થિતિનું નિયમન કર્યું છે, એવા સજીવોને આપણે નિયામકો તરીકે ઓળખવામાં આવે છે. એ સજીવો કે જેને આપણે શું કહેશું, નિયામકો. એને નિયામકો કહેવામાં આવે છે. આ પહેલી વસ્તુ, બરાબર. એને નિયામક કહેવામાં આવે છે.
તો એને શું કર્યું છે કે સમસ્થિતિની જાળવણી કરી છે. એટલે અંતઃસ્તરની અંદર ધારો કે બહારનું તાપમાન જે છે એ 10, 15, 20, 25, 30, 40, 45 વોટેવર ગમે એટલું વધે, પણ આપણા શરીરના તાપમાનમાં એ તાપમાનમાં વધારો થાય તો આપણું તાપમાન વધતું નથી. નિયામકોની અંદર આપણે ઘણા બધા સજીવો જે છે એનો આપણે સમાવેશ એની અંદર કરવામાં આવતો હોય છે, અને નિયમો કહેવાય. આ એક પ્રકાર. હવે બીજું પ્રકાર, એ બીજો પ્રકાર જે છે એમાંનો, બરાબર, એને અનુસર્કો કહેવામાં આવે છે. આ અનુસર્કો એટલે એવા સજીવો, બરાબર, અથવા તો એને અનુવર્તીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુસર્કો અથવા અનુવર્તીઓ. હવે અનુવર્તીઓ શું કરે છે સમજો. તાપમાનમાં વધારો થયો, આંતરિક તાપમાનમાં બાહ્ય તાપમાનમાં વધારો થયો તો આંતરિક તાપમાન પણ વધતું છે. આંતરિક તાપમાનમાં પણ વધારો થયો, એટલે બાહ્ય તાપમાનમાં વધારો થયો, આંતરિક તાપમાન પણ વધતું છે. એનો અર્થ શું થયો કે એ બહારના તાપમાન પ્રમાણે પોતાનું તાપમાન, શરીરનું જે આંતરિક તાપમાન છે એમાં પણ બાહ્ય તાપમાન જેટલું તાપમાન એની અંદર ફેરફાર થતું હોય છે. અહીંયા ફેરફાર નથી થતો, પણ અહીંયા ફેરફાર થતો હોય છે, જેને આપણે અનુવર્તીઓ તરીકે ઓળખવામાં આવે છે. આને કહેશું આપણે અનુવર્તીઓ. અનુવર્તીઓ એટલે શું? કે બહાર તાપમાન બદલાય તો શરીરનું જ બદલાય, બરાબર. આને અનુવર્તીઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા પ્રકારના સજીવો જે છે એને આપણે સામાન્ય રીતે આંશિક નિયામકો તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર, સંપૂર્ણ નહીં, આંશિક નિયામક. હવે જો આની અંદર શું હોય, આંશિક નિયામકો જે છે ને એ આંશિક નિયામકો જે બાહ્યની અંદર ફેરફાર થાય, બાહ્ય સ્તરમાં ફેરફાર થાય, તાપમાન બહારની બાજુએ વધે તો એ પોતાના શરીરનું તાપમાન અમુક સમય સુધી વધશે, અમુક સમય સુધી એ પોતાના આંતરિક સ્થિતિમાં બદલાવ લાવશે, પણ એક સમય એવો આવે કે પછીથી એ તાપમાન જે છે અથવા તો એની અંદર પછીથી ફેરફાર થતો નથી, પછી એનું નિયમન કરી નાખે. એટલે આપણે આ સંપૂર્ણ રીતે નહીં, જો અહીંયાથી આપણે વાત કરીએ આ બંને સરખું થયું છે, પણ અહીંયા આપણે વાત કરીએ તો એ પાછળ અનુવર્તીઓ જે વાત કરશે સજીવ, એટલે આપણે શું કહેશું, આંશિક નિયામકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ છે આંશિક નિયામક, બરાબર. એટલે આ રીતે જે કોઈ પણ સજીવોના આપણે 3 પ્રકાર જે છે એની અંદર એમાં પાડવામાં આવતા હોય છે, બરાબર. એટલે આમ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર કોઈ પણ થાય, હંમેશા સજીવ જે છે બે રીતે એને એમાં નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરશે. કાં તો એ કુદરતી રીતે કરે અથવા તો કૃત્રિમ રીતે કરે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ ભાઈ કે એમાં આ બધાની અંદર આપણે કૃત્રિમ જે કોઈ પણ સ્ત્રોતનો ઉપયોગ કરીને, બરાબર, કૃત્રિમ સ્ત્રોતનો ઉપયોગ કરી અને એમાં જે કોઈ પણ સ્થિતિ છે એ સ્થિતિની એમાં જાળવતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે જો વાત કરીએ કે આપણે બહારનું જે તાપમાન છે, બહારના તાપમાનની અંદર અચાનક વધારો થયો, તાપમાન વધ્યું, તો આપણે શું કરશું? પંખો શરૂ કરશું, એસી શરૂ કરશું, એટલે શરીરનું એટલે રૂમ ટેમ્પરેચર જે છે એ આપણે એમાં મેન્ટેન કરી નાખશું. તો આ વાત શું થઈ? કૃત્રિમ સ્ત્રોત. હવે ધારો કે બહારનું તાપમાન ઘટી ગયું, ઠંડી લાગે, તો આપણે સ્વેટર, ધાબળા, ગોદડા બધું ઓઢી લેશું, પહેરી લેશું, અથવા તો હીટર શરૂ કરશું, સગડી કરશું, ક્યાંક તાપણું કરશું, આવું બધું કરશું. એટલે આ શું કર્યું આપણે? તો કે કૃત્રિમ સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીને તાપમાન અથવા તે પરિસ્થિતિને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું. એટલે આવી રીતે ઘણા બધા અલગ અલગ રીતે આપણે કૃત્રિમ સાધનોના દ્વારા પણ આપણે એ પરિસ્થિતિ જે છે એને પરિપૂર્ણ કરતા હોઈએ છીએ, અને એ રીતે આપણે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ એમાં દર્શાવતા. તો આમ અજૈવિક જે કોઈ પણ સજીવો, અજૈવિક ઘટકો સામે સજીવો કેવી રીતે અલગ અલગ પ્રકારની જે પ્રતિક્રિયાઓ દર્શાવતા હોય છે, બરાબર, એ ટોપિક વિશેને આપણે અહીંયા ચર્ચા જે છે એ પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથેની એમાં ચર્ચા આગળ